સો ગાઈઝ દેખો આ શું કરે છે, જોઈ શકો છો મિત્રો. કેમ રડે છે બેટા? તાર મમ્મી કેમ રડે છે? કાંદા વાટે છે. તો દોસ્તો જોઈ શકો છો તમે, આ ડુંગળી વાટે છે. ડુંગળી વાટતા વાટતા પણ રડે છે. શું તમારા ઘરે પણ આવું થાય છે? થતું હોય તો કમેન્ટ કરજો. દોસ્તો ડુંગળી ખાવું ખૂબ જ મુશ્કેલ છે, કેમ કે ડુંગળી વાટતા વાટતા પણ આંખોમાં આંસુ આવી જાય છે. તો મિત્રો શું આ સાચું અને હકીકત છે? અને આટલું બધું કઠિન કામ છે તો આ પછી ડુંગળીને ખાવું કેમ? તો દોસ્તો હવે આપણે એમને જ પૂછીએ કે કેમ આ ડુંગળી વાટતી વખતે એમનો અભિપ્રાય શું છે. એમનો અભિપ્રાય શું છે એ પૂછીએ આપણે. અક્ષકુમાર, ઓ અક્ષકુમાર, તો મિત્રો જોઈ શકો છો તમે, આજે લગભગ વાડે છે એટલે કે ડુંગળીનું સબ્જી બનશે એવું લાગે છે. સોરી, ડુંગળીનું સબ્જી નથી પણ વઘાર કરવા માટે ડુંગળી વાડે છે. તો અક્ષકુમારનું શું કહેવું છે એ પણ જોઈએ. મગ જા છોરી, તમે બેમાંથી છે ને કોઈ એક વ્યક્તિ દુકાન પર બેસો. તો દોસ્તો આ ડુંગળી જે અત્યારે મેં તમને જોવડાવી એ વઢાઈ રહી છે, પણ એ માત્ર વઘાર કરવા માટે. સબ્જી શું બને છે તો મને ખબર નથી. શું બનાવે છે બેટા સબ્જી?